અત્યારે જમવાનું ગાઈસ તો વીઆઈપી બોલાય છે ને આજ તો જાય છે ગાઈસ થોડા બહાર 9 વાગે છે તો બચ્ચો બ્લોગ બનાવવાની ગાઈસ બહુ મજા આવતી નહીં નવા ગાઈસ પથરા લાયા પથ્થર મોટા મોટા. હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ગાઈસ નવો બ્લોગ ગાઈસ આપણો મસ્ત નહીં રેડી થઈ ગયા છે ગાઈસ અત્યારે એક ગાઈસ આગળ જો ઠીક છે ગાઈસ જો અર્જુન ખા બેસી છે મમ્મી ખા બેસી છે આપણે બાકી છે આપણે આપણે બાકી રાખીએ હા ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ તો ગાઈસ આ રહ્યું મગનું શાક ગાઈસ અને આ વાટકો ઘણું બધું લઈ લીધું ના ગવાના રોટલા ઘઉંકા રોટલા બળી ગયેલા. A few moments later. હેલો ગાઈસ ફાઇનલી ગાઈસ અત્યારે ગાઈસ રાતનો ટાઈમ થઈ જશે ગાઈસ અને જમવાનું ગાઈસ પડી ગયું છે તો ગાઈસ અત્યારે જમવાનું ગાઈસ તો વીઆઈપી બોલાય છે ને આજ તો જાય છે ગાઈસ થોડા બહાર એને ગાઈસ બતાવી ના પણ ગાઈસ બહાર જઈને આવ્યા તો હાલ તો ગાઈસ 9 વાગે છે તો ગાઈસ 8 વાગે તમને બતાવી તો ઘેર ખાવા બેઠા આપણે ગાઈસ અત્યારે બહાર જઈને આવ્યા છે ગાઈસ કોમ માટે જતા હતા ગાઈસ અમુક કોમ હોય ને ગાઈસ બતાવાય અલગ ગાઈસ જો ગાઈસ જમવાનું બનાવી છે બચ્ચો પૂરી નાન ડેફલા ગાઈસ પૂરીઓ બચ્ચો મરચો બચ્ચો છે શાક છે ગાઈસ બટાકાનો શાક છે ગાઈસ બટાકા વાળા છે ગાઈસ જો અરે બટાકા વાળા ટીકડી જો ટીકડી નાખે પણ ટીકડી આમ કે વગાડો શિવલા લેવા નહીં તો ગાઈસ ચા અને પૂરીઓ તો હેલો ગાઈસ ફાઇનલી ગાઈસ ખાવાનું ખાઈ ગાઈસ તરત જ નહીં બી મસ્ત ફ્રેશ થઈ જાય છે ગાઈસ જોઈ લો તો બાર ગાઈસ તો લાયા નહીં હતા એ તો વાત અલગ રહી ગાઈસ થોડી વાર રહી જઈએ તો પણ ગાઈસ આપણે હતી ગાઈસ 2-3 લાખ ગાઈસ કોઈ કોમ એવું છે ને ઘરનું કોમનું બહારનું કોમ ગાઈસ તે બ્લોગ બનાવવાની ગાઈસ બહુ મજા આવતી નહીં ખાધું પીધું ગાઈસ ને ગયા એવી વાત ચાલે ખાધું પીધું જેને આવ્યા ને બધી વાત જ ચાલે તમને ડિટેલમાં ગાઈસ બ્લોગ બનાવીને ગયા આખા દાવાનો હતો મસ્ત એટલે ગાઈસ બ્લોગ ના બને એના માટે ગાઈસ તો સોરી અને બ્લોગ બને એવી ગાઈસ કોશિશ કરજો કાલથી ગાઈસ આવું થોડું કોમ ઓછું થઈ જાય કાલથી આવું ચાલુ કરીશું ગાઈસ જેવો ડેલી પહેલા બ્લોગ આવતા એવા ગાઈસ આવું આવશે ચલો ગાઈસ તારા અત્યારે તો વાગે ગાઈસ ટાઈમ 10 ને 6 થાય છે જો ગાઈસ બાર તો એ બાર ઊંઘી રહ્યો ગાઈસ આ બાર ઊંઘી રહ્યો ગાઈસ ખાટલો જો ગાઈસ બે બર્ધર મેં ગાઈસ મોજર કરી નાખેલું ગાઈસ વાયરો આડે મસ્ત ફ્રેશ ગાઈસ અત્યારે લાલ ગાઈસ થાય તો એ નવા ગાઈસ પથરા લાયા મને તમને ગાઈસ સવારે બતાવ્યું હું એના ગાઈસ તક મોડું થયું આપણે ગાઈસ આખા બ્લોક ના બને એના કારણે એટલે જો ગાઈસ સારે પથ્થર મોટા મોટા
લાગે છે 3.5 ઇંચ ના અળીના કઈ ત્યાંથી જોવે એટલી જાડા પથરા જો 1 2 3 ને કાર્ય કઈ ફૂટનો કટકો એના કઈ નવો મેળવા માટે લાયા છો એટલા કઈ વાત ના જો કઈ પત્રો ઢોકી દે કુવા ઉપર તું તો ગાઈસ એટલે બ્લોગ બનાવવામાં કઈ સારા આવ્યો મેં કઈ બતાવી બજારમાં જતા ને ગાઈસ એક બાજુ પાછો પપ્પા કઈ જણાતા ગાઈસ બજારમાં ગાઈસ શું બાઈકની બ્લોગ બનાવવાનું ગાઈસ પથ્થરમાં ગાઈસ તો બહુ મોડું થઈ ગયું એટલે ગાઈસ ટેન્શનમાં ગાઈસ ના બનાવ્યા લાવવાના હતા ઘેર લોસા હતો છોકરા ગાઈસ ડિટેલમાં તમને સવારે બતાવીશું અમે સવારે મેળવાના જ છું એના ઉપર ડિટેલમાં બતાવી ગયું તમને અત્યારે ગાઈસ અત્યારે આપણા નવા બ્લોગમાં તમને જોવા મળી રહ્યો આપણો બ્લોગ જોવા માટે ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે અને કમેન્ટ કરી નાખો તો હાના માટે છેલ્લા ઇંચની છેલ્લા ફૂટના પથરા આવી તમને ગાઈસ સવારે બધું વચ્ચે કહ્યું અત્યારે ગાઈસ ઊંઘવાનું જ છે અને સવારે કંઈ શેરા લગાવવાના છે એટલે એટલા પથરા ઉપર લગાવી ઝાડ બાળ પડી જાય એટલે ગાઈસ સંડાસને કામ થોડું રહ્યા તો બળકું લાઇટ ફિટિંગ કર્યું બીજા કચી એટલે આપણે કરવાનું ગાઈસ પ્લાસ્ટર કરવા બાકી તો શું કહે તમારે તમારે જે કહેવાય ગાઈસ કમેન્ટમાં કહી શકો તો કરવું લાગે કંઈ નવું લગાવવાનું હોય તો ગાઈસ કહી શકો તમે અત્યારે ગાઈસ પ્રોગ્રામ જોઈને કેવો હતો જમવાનું એટલા બધું અલગ અલગ હતું ગાઈસ આખી તો ચલો ગાઈસ આપણા બ્લોગની પર દઈએ તમને ગાઈસ સવારે મળી આપણે નવા બ્લોગમાં નવું કોમન ચલો ગાઈસ આપણે મળીએ નવા બ્લોગમાં ચલો ગાઈસ આપણે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવા અને ચલો ગાઈસ આપણે મળી ગયા બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો